નમસ્કાર દોસ્તો, આજના હાલના આપણે અત્યારના તાજા હવામાન સમાચાર જાણીએ તો દોસ્તો, નવા વર્ષની શરૂઆતની સાથે જ ગુજરાત રાજ્યના આ વિસ્તારોની અંદર શરૂ થઈ ચૂક્યો છે ભર શિયાળાની અંદર ધોધમાર વરસાદ। જી હા દોસ્તો, રાજ્યની અંદર માવઠાનો દોર શરૂ થઈ ચૂક્યો છે ને જેને લઈ આપણે જાણીશું કે અત્યારે રાજ્યના કયા વિસ્તારોની અંદર જેમાં આકાશમાં કાળા ડિબાંગ વાદળાઓની સાથે અત્યારે અમુક વિસ્તારોની અંદર તો ધોધમાર વરસાદ પડ્યાના સમાચાર સામે આવી રહ્યા છે ને એટલું જ નહીં, હવે પછીના દિવસોમાં જેમાં 23, 24, 25 તારીખ તો 25 તારીખ પછી તો ગુજરાતના જેમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતથી લઈ ઉત્તર ગુજરાત અને કચ્છવાળા વિસ્તારો માટે પણ અમુક વિસ્તારોની અંદર તો ભારે માવઠું થવાને લઈ અત્યારે મોટી ચેતવણીઓ જાહેર હવામાન વિભાગ તરફથી પણ કરી દેવામાં આવી છે। આપણે દોસ્તો આ તમામ અપડેટો જાણીશું કારણ કે આવનારા દિવસોમાં અરબી સમુદ્ર ગાંડો થવાનો છે અને જેને લઈ ત્યાંની વરસાદી સિસ્ટમ આપણા ગુજરાતમાં આ ભર શિયાળાની અંદર ગુજરાતમાં જાણે ચોમાસું ફરી બેઠું હોય તેવા માહોલ સાથે માવઠાને લઈને આવી રહ્યું છે। ત્યારે હવામાન નિષ્ણાંતોની આગાહી આવનારા દિવસોમાં બંગાળની ખાડીમાં શું વાવાઝોડું બનશે કે નહીં અને જેને લઈ નવેમ્બરના પ્રથમ અઠવાડિયાની અંદર પણ ગુજરાતમાં માવઠાને લઈ આવી રહી છે અત્યારની મોટી અપડેટ। આ તમામ અપડેટો જાણતા પહેલાં જો દોસ્તો તમે અમારી આ ગુજરાત ક્લાઇમેટ યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો સૌથી પહેલાં તો દોસ્તો અમે તમને અત્યારની સક્રિય વરસાદી સિસ્ટમો અંગે માહિતી આપીએ। દોસ્તો આપણા ગુજરાતમાંથી દક્ષિણીય પશ્ચિમના ચોમાસાએ તો વિદાય લઈ લીધી છે ને અત્યારે ગુજરાતના જેમાં દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓની અંદર બપોરના સમયગાળા પછી એમાં પણ સાંજના સમયગાળા દરમિયાન છેલ્લા 2 દિવસથી વાતાવરણી પલટો આવી રહ્યો છે ને જેમાં સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વાદળિયું વાતાવરણ તો એમાં પણ વલસાડ, ડાંગ, લાગુથી નહીં નવસારી અને જેમાં પૂર્વ ગુજરાત સુધીના જિલ્લાઓના વાતાવરણની અંદર માવઠારૂપી વરસાદ સામે આવી રહ્યા છે ને એવામાં દોસ્તો જાણીશું આ વાતાવરણી પલટો શા માટે આવ્યો। અહીં તમે જોઈ શકો છો અમે તમને અત્યારનું લાઈવ સિસ્ટમોનું સક્રિય અત્યારનું વેધર મોડલ બતાવી રહ્યા છીએ। તમે જોઈ શકો છો આપણા અરબ સાગરના વિસ્તાર ઉપર એક મોટું બહોળું સર્ક્યુલેશન કે જે ગઈકાલે વેલ માર્ક લો પ્રેશરમાં હતું પરંતુ અત્યારની ભારતીય હવામાન વિભાગની આવી રહેલી અત્યારની લેટેસ્ટ અપડેટ અનુસાર અરબી સમુદ્રની અંદર દોસ્તો મોટી એક ડિપ્રેશન જેવી વરસાદી સિસ્ટમ તૈયાર થઈ ગઈ છે ને જેના અત્યારે પૂંછડિયા વાદળાઓ આપણા ગુજરાતના વાતાવરણ સુધી લંબાઈ રહ્યા છે ને જેને જોતા અમે તમને અત્યારનું લાઈવ સેટેલાઇટ પિક્ચર દેખાડી રહ્યા છીએ અને તમે જોઈ શકો છો અત્યારે ખાસ કરીને તાપી લાગુના વ્યારાના વિસ્તારો હશે, આ સાથે નવાપુરાથી લઈ ઉમરપાડા, નર્મદાના વિસ્તારોથી પૂર્વ ગુજરાતના જેમાં પણ રાજપીપળા, છોટા ઉદેપુર લાગુના વિસ્તારોના વાતાવરણી પલટાથી જેમાં પણ દક્ષિણી ગુજરાતના જેમાં વલસાડના ખેડૂતો માટે તો અત્યારે ધોધમાર અમુક વિસ્તારોમાં વરસાદ, વાપી, ધરમપુર, કપરાડા, ડાંગ આ સાથે નવસારી, સુરતના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે અને સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં પણ અમુક વિસ્તારોની અંદર વાતાવરણ પલટાની સાથે વાદળિયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। રાજ્યની અંદર દોસ્તો વચ્ચે ઠંડીનો ચમકારો અનુભવાયો પરંતુ અરબી સમુદ્રની સક્રિયતા વધવાની સાથે સૂકા પવનો અત્યારે ધકેલાણા છે ને જેને લઈ ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણી ગુજરાતના વાતાવરણમાં આવી ચૂક્યો છે પલટો અને હવે પછી આપણે જાણીશું જેમ જેમ 23, 24, 25 તારીખ 26 ઓક્ટોબર પછી તો ગુજરાતમાં તમે જોઈ શકો છો અમે અત્યારનું યુરોપિયન મોડલ, અમેરિકન મોડલ આ તમામ મોડલો અત્યારે દોસ્તો ગુજરાતની અંદર આવનારા દિવસોમાં માવઠું થવાને લઈને અત્યારે સંભાવના વ્યક્ત કરી રહ્યા છીએ। જાણીએ સૌથી પહેલાં તો અમે તમને અત્યારની અમદાવાદ મોસમ કેન્દ્ર વિભાગ તરફથી આજની અને આવનારા દિવસોની જે આગાહીને લઈ ગુજરાતમાં જે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે કઈ જિલ્લામાં તે બતાવીએ। તો થોડીવાર પહેલાં જ હવામાન વિભાગ તરફથી દોસ્તો ગુજરાત માટે આવનારા દિવસોને લઈ આગાહીના લેટેસ્ટ નકશાઓ વરસાદના રજૂ કરવામાં આવ્યા છે જેમાં તમે જોઈ શકો છો દોસ્તો દક્ષિણી ગુજરાતના જિલ્લાઓ જેમાં ખાસ કરી નવસારી, તાપી, ડાંગ અને વલસાડ 4 જિલ્લા છે કે ત્યાં છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથેના અમુક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડવાની સંભાવના તો 24 તારીખના
આગાહીના નકશામાં તમે જોઈ શકો છો 24મી ઓક્ટોબરના દિવસે તો દક્ષિણ ગુજરાત લાગુના મધ્ય ગુજરાતના જેમાં આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદાથી લઈ સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ આ 3 જિલ્લાની અંદર એ જિલ્લાના છૂટા છવાયા સ્થળોની અંદર ગાજવીજ સાથેનો હળવો વરસાદ માવઠા સ્વરૂપે ગુજરાતમાં પડે તે પ્રમાણેની આગાહી અત્યારે દોસ્તો હવામાન વિભાગે પણ વ્યક્ત કરી દીધી છે. 25 તારીખના આગાહીના નકશામાં જોઈ શકો છો, જેમાં સૌરાષ્ટ્રના દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, અમરેલી, ભાવનગર, તો આ સાથે પૂર્વ ગુજરાત લાગુના ઉત્તરના મહીસાગર, દાહોદ, પંચમહાલથી મધ્ય ગુજરાત અને દક્ષિણી ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર 25-26 તારીખથી દોસ્તો વરસાદનું જોર વધે અને તમે જોઈ શકો છો અત્યારે હવામાન વિભાગે જે ખાસ કરીને 28મી તારીખ સુધીની આગાહી વ્યક્ત કરી છે, જેમાં સૌરાષ્ટ્રના તમામ મધ્ય ગુજરાત અને દક્ષિણી ગુજરાતના જિલ્લાઓમાં આવનારા દિવસોની અંદર દોસ્તો છૂટા છવાયા તે જિલ્લાના તમામ વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ પ્રકારનું માવઠું થાય તે પ્રમાણેની અત્યારની આગાહી દોસ્તો દર્શાવી દેવામાં આવી છે. માટે ખાસ આ દિવસોમાં આ વિસ્તારના ખેડૂતોએ સાવચેતી રાખવી પડે. અને દોસ્તો હવે પછી અમે તમને અહીં મોડલની અંદર બતાવીએ કે કઈ રીતે ગુજરાતમાં કઈ સિસ્ટમના વરસાદી વાદળાઓ આવશે. અહીં તમે જોઈ શકો છો દોસ્તો અરબી સમુદ્રની અંદર અત્યારે ડિપ્રેશન લેવલની એક મહાકાય વરસાદી સિસ્ટમ બની છે અને જેમ જેમ હવે પછી 24 તારીખ 25 તારીખ આવશે તેમ અરબી સમુદ્રની અંદર આ સિસ્ટમ થોડો વધુ સમય લે અને મજબૂત બનવાની સાથે તમે જોઈ શકો છો તેનું બહોળું સર્ક્યુલેશન આપણા ગુજરાતના વાતાવરણ સુધી લંબાઈ રહ્યું છે. દરિયાના કાંઠાના વિસ્તારોમાં તો ગાજવીજ સાથેનું દોસ્તો આ વખતે અત્યારે ભારે માવઠું થાય તેવી સંભાવનાઓ ઊભી થઈ રહી છે, કારણ કે અરબી સમુદ્રવાળી ડિપ્રેશન જેવી વરસાદી સિસ્ટમ આવનારી થોડી કલાકો માટે થોડી પશ્ચિમી દિશા તરફ આગળ વધે, પરંતુ ત્યાર પછી આવતીકાલથી તમે જોઈ શકો છો આ સિસ્ટમ મજબૂત તો થઈ જશે જ અને તેનો માર્ગ દોસ્તો ખાસ કરીને ઉત્તરી પૂર્વનો રહેવાનો છે, જેના કારણે આપણા ગુજરાતના નજદીકના કાંઠા સુધી આવે અને જેને લઈ તમે જોઈ શકો છો 25 ઓક્ટોબર ઉપર ગુજરાતના જેમાં પણ સૌરાષ્ટ્રના દ્વારકા, પોરબંદર, આ સાથે જૂનાગઢ લાગુના જામનગર, રાજકોટથી લઈ ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરથી માંડી દક્ષિણી ગુજરાતથી લઈ પૂર્વ ગુજરાતના વાતાવરણમાં પલટાની સાથે અમુક વિસ્તારોની અંદર તો અત્યારે અનુમાન છે કે દોસ્તો ગાજવીજ સાથેનું ભારે માવઠું થઈ શકે છે. દોસ્તો આમ તો ગુજરાતના તમામ વિસ્તારોના વાતાવરણમાં પલટો આવશે. અમે તમને અહીં 25-26 તારીખની આગાહી ઉપર નજર કરાવી રહ્યા છીએ અને જોઈ શકો છો અમદાવાદ, ગાંધીનગર, આણંદ, ખેડા, બાલાસિનોર, તો ઉત્તરી ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગરથી માંડી મહેસાણા, તો કચ્છના વાતાવરણમાં પણ વાદળિયા વાતાવરણથી લઈ અમુક વિસ્તારોમાં છાંટછૂંટ સ્વરૂપેનું હળવું માવઠું, ઉત્તર ગુજરાતમાં પણ છાંટછૂંટ સ્વરૂપેનું હળવું માવઠું, પરંતુ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે માવઠું, મધ્ય ગુજરાતના વડોદરા, આણંદ, ભરૂચ, છોટાઉદેપુર, પંચમહાલથી લઈ ખેડા, અમદાવાદથી ઉત્તરીય સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર સુધીના પંથકોની અંદર તમે જોઈ શકો 27 તારીખ પછી તો માવઠું વધારે વેગ પકડે અને દોસ્તો અત્યારે અનુમાન છે કે આ માવઠું 27-26 તારીખથી લઈ અને 29-30 તારીખથી નવેમ્બરના શરૂઆતના અઠવાડિયા સુધી જોવા મળે અને આમ માવઠાનો દોર રાજ્યમાં લાંબો ચાલે તેવું અત્યારનું અનુમાન છે અને અત્યારે મોડલોની અપડેટે ચોંકાવી નાખ્યા છે. માટે ખાસ દોસ્તો સાવચેતી રાખજો. અમુક વિસ્તારોની અંદર 1 થી લઈ 2 ઇંચ સુધીના વરસાદો પણ સામે આવી શકે. અરબી સમુદ્રવાળી વરસાદી સિસ્ટમ જો દોસ્તો અત્યારે જે રીતે મોડલો બતાવી રહ્યા છે એ પ્રમાણે ચાલશે તો નવેમ્બરની 4 તારીખ સુધી ગુજરાતમાં માવઠાનો દોર ચાલશે અને જેને લઈ તમે જોઈ શકો છો આવનારા દિવસોમાં બંગાળની ખાડીમાં પણ મોટી એક સિસ્ટમ બને તેવું અનુમાન છે, પરંતુ તે તો સિસ્ટમ મ્યાનમાર લાગુના વિસ્તારો તરફ ધકેલાઈ જશે, પરંતુ આ વખતે અરબી સમુદ્ર ગુજરાતમાં જોર કરે તેવી સંભાવના છે ને જેને લઈ અમે તમને અત્યારે યુરોપિયનની સાથે અમેરિકન મોડલની પણ અપડેટ બતાવી રહ્યા છીએ અને તમે જોઈ શકો 26 તારીખ પછી ગુજરાતની અંદર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતથી લઈ આમ તો ગુજરાતના મોટા ભાગના સાર્વત્રિક કહી શકાય, પરંતુ છૂટો છવાયો વરસાદ માવઠા સ્વરૂપે ગુજરાતમાં થાય તેવું અત્યારે દોસ્તો પ્રબળ સંભાવનાઓ જોવા મળી રહી છે. શિયાળાની અંદર દોસ્તો ચોમાસાનો માહોલ ઊભો થઈ શકે છે, સાવચેતી રાખવી
અને અમે તમને અત્યારે જે ભારતીય હવામાન વિભાગ તરફથી અત્યારની અરબી સમુદ્ર અને બંગાળની ખાડીની અંદર જે સિસ્ટમો સક્રિય છે તેને લઈને અત્યારનું જે લેટેસ્ટ બુલેટિન સામે આવી રહ્યું છે તે બતાવી રહ્યા છીએ. તમે જોઈ શકો છો આવી રહેલી અપડેટની અંદર અરબી સમુદ્રની અંદર અત્યારે સિસ્ટમ ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ ગઈ છે અને આવનારા કલાકોને લઈ તે ધીમે ધીમે ઉત્તરીય ખાસ કરીને વેસ્ટવર્ડ એટલે કે પશ્ચિમી દિશા તરફ 24 કલાક સુધી ચાલે ને ત્યાર પછી એ સિસ્ટમ દોસ્તો ધીમે ધીમે તમે જોઈ શકો છો ગુજરાતના દરિયાના કાંઠાના વિસ્તારો સુધી તેનું સર્ક્યુલેશન લાવશે અને જેના કારણે ગુજરાતની અંદર આ માવઠાની ભીતિ રહેશે. અહીં તમે સેટેલાઇટ ઇમેજ જે IMDએ રજૂ કરી છે તે જોઈ શકો છો. કેરળથી દૂર અરબી સમુદ્રની અંદર અત્યારે આ ડિપ્રેશનનું કેન્દ્ર જોવા મળી રહ્યું છે. તો અત્યારે બંગાળની ખાડીમાં પણ એક સિસ્ટમ જોવા મળી રહી છે. આમ દોસ્તો બંગાળની ખાડીની અંદર પણ એક વેલ માર્ક લો પ્રેશર જોવા મળી રહ્યું છે અને અત્યારે જે IMD તરફથી અરબી સમુદ્રવાળા ડિપ્રેશનને લઈને માર્ગ બતાવવામાં આવ્યો છે, જેમાં તમે જોઈ શકો આ સિસ્ટમ હવે પછીની કલાકોમાં ઉત્તરની દિશા તરફ અને ઉત્તરી પૂર્વની દિશા તરફ આગળ ચાલશે. જેમ જેમ ઉપર તરફ આવતી જશે તેમ તમે જોઈ શકો છો અત્યારે હવામાન વિભાગે અરબ સાગરના આ ભાગોથી લઈ બંગાળની ખાડીના ભાઈઓને દરિયો ન ખેડવાની પણ સૂચના આપવામાં આવી છે. કારણ કે દોસ્તો અરબી સમુદ્ર અત્યારે દક્ષિણી ભારતના છેડે અને બંગાળની ખાડી ખૂબ સક્રિય જોવા મળી રહી છે. દક્ષિણ ભારતમાં દોસ્તો હજુ પણ ચોમાસું શરૂ છે. 6 મહિના સુધી દક્ષિણ ભારતમાં ચોમાસું ચાલતું હોય છે અને આ વખતે અરબ સાગરમાં ઊભી થનારી આ સિસ્ટમ ગુજરાત સુધી લંબાવવાની છે ને જેને લઈ આ માવઠાનો દોર ગુજરાતમાં ફરી જોવા મળશે. ખાસ સાવચેતી રાખવી પડે. તો બીજી તરફ હવામાન નિષ્ણાંત દોસ્તો એવા અંબાલાલ પટેલ તરફથી પણ ખાસ કરીને ગુજરાત રાજ્યની અંદર આ માવઠાની આગાહી આપવામાં આવી છે ને તેમણે ગુજરાતનો લગભગ મોટા ભાગનો વિસ્તાર હશે કે ત્યાં વાતાવરણનો પલટો, અમુક વિસ્તારોમાં વરસાદ પડે તો અમુક વિસ્તારોની અંદર તો દોસ્તો ભર શિયાળે ચોમાસા જેવો માહોલ ઊભો થવાને લઈ તેમણે પણ આગાહી આપી છે. આમ તમે જોઈ શકો છો દોસ્તો ખાસ કરી આવનારા 2-3 દિવસ દક્ષિણ ગુજરાતના વિસ્તારો અને સૌરાષ્ટ્રના ભાગોની અંદર છૂટું છવાયું માવઠું હળવા વરસાદ સ્વરૂપે પડે, પરંતુ 25 તારીખ પછી આ માવઠાનો ગતિવિધિની અંદર વધારો થાય અને જેને લઈ ગુજરાતની અંદર 27 તારીખ પછી તો અમુક વિસ્તારમાં ભારે માવઠાની શરૂઆત થઈ જાય.